મહારાજ જનક, માતા સીતાના જે પિતા છે, તો જનક મહારાજ એણે એક સ્વપ્ન જોયું જીવનમાં. આમ તો સ્વપ્ન બધા જોતા જ હોય, આપણે સ્વપ્નાઓ જોતા હોય, પણ સ્વપ્ન ઉપર આપણે વિચાર ન કરતા હોય. હે ને, સ્વપ્ન તો આવે છે ને બધાને રોજ. એ પણ એક મોટું જ્ઞાન છે, કારણ કે શાસ્ત્રોમાં બહુ જગ્યાએ સ્વપ્નોની વાત થઈ છે. પણ જનક મહારાજને સ્વપ્ન આવ્યું અને એમાં એણે જોયું કે ભિખારી થઈ ગયા. કોઈ રાજા એના રાજ્ય ઉપર આક્રમણ કર્યું, એનું રાજ્ય છીનવાઈ ગયું, અને એ ભાગતા ભાગતા કોઈ ગામની અંદર ગયા, ત્યાં એક ઝૂંપડીમાંથી કંઈક ખાવાનું લીધું, અને એ ખાવાનું બનાવી રહ્યા હતા, એમાં કંઈક બે પશુઓ લડતા લડતા આવ્યા, અને એ ખીચડી બધી ધૂળમાં મળી ગઈ, અને એ ધૂળમાંથી ખીચડી ઉઠાવીને આમ ધૂળ ખંખેરતા હતા, એમાં સ્વપ્ન તૂટ્યું. સ્વપ્ન તૂટ્યું એટલે જોયું કે તો મિથિલાની અંદર હું તો રાજા છું અને સ્વપ્નમાં હું ભિખારી હતો. હવે આ ઘટનાએ મહારાજ જનકના ચિત્ત ઉપર એવો પ્રભાવ નાખ્યો કે એના મનમાં એક પ્રશ્ન થયો. જુઓ, જિજ્ઞાસાનો અર્થ શું છે? જાણવાની ઈચ્છા હોવી. તો મહારાજ જનકને થયું કે સ્વપ્નમાં હું ભિખારી હતો એ સત્ય છે, કે અત્યારે હું મિથિલા નરેશ જનક છું એ સત્ય છે? એટલે જેટલા વિદ્વાનો હતા ને, મિથિલા તો જ્ઞાનની ભૂમિ છે, બધા વિદ્વાનોની સભા બોલાવી અને કીધું મારો એક પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? આ સત્ય છે કે તે સત્ય છે? એવું પ્રશ્ન મૂકી દીધો. બેમાંથી સત્ય શું છે? એટલે બધા મૂંઝવણમાં પડ્યા. અને મહારાજ જનકે આનો ઉકેલ મેળવવા માટે એક અલગ મહેલની રચના કરી અને કીધું જેને આ પ્રશ્નોનો ઉત્તર આપવો હોય એણે અહીંયા આવવાનું, અહીંયા સભા થશે, જ્ઞાન ચર્ચા થશે. અને જો ઉત્તર ન આપી શકો તો અહીંયા રહેવાનું, કારણ કે કોઈક તો ઉત્તર આપવા આવશે એટલે બધાને જાણકારી થાય. તો આ રીતે એક આખી પ્રોસેસ તૈયાર કરવામાં આવી. અને એક સમયે અષ્ટાવક્ર મુનિ બહુ બાળપણની ઉંમરમાં એણે એની માતાને પૂછ્યું, ભાઈ મારા પિતા ક્યાં છે? તો બોલી ઓલા મહારાજને ઉત્તર આપવા ગયા છે, પછી પાછા આવ્યા નથી. ને તો કે હારું હું જાઉં. તો મહારાજ જનકે એક વ્યવસ્થા કરેલી, જેને ઉત્તર આપવો હોય ને એક સિંહાસન મૂક્યું હતું, એની ઉપર બેસી જવાનું, એટલે બધાને ખબર પડે કે આને જવાબ આપવો છે. તો અષ્ટાવક્ર મુનિ ગયા અને બેઠા એ સિંહાસન ઉપર. તો 8 જગ્યાએથી વાંકા હતા અંગ શરીરમાં, એટલે એનું નામ અષ્ટાવક્ર હતું. તો જઈને બેસી ગયા એ ખુરશી ઉપર. એટલે ઓલે જે વિદ્વાનો જે બેઠા હતા બધા, એને જોઈને હસવા માંડ્યા બધા. તો એ લોકો હસતા હતા, એને જોઈને અષ્ટાવક્ર મુનિ હસવા માંડ્યા. એટલે મહારાજ જનકને ઓર આશ્ચર્ય થયું. મહારાજ જનક કે આ લોકો એટલે હસે છે, તમારું શરીર આવું કુરૂપ છે, 8 જગ્યાએથી વાંકું છે, એટલે હસે છે, તમે શું કામ હસો? તો કે રાજન, મને હસવું એટલે આવે છે કે તમારી જે જિજ્ઞાસા છે એ વિદ્વાનો પાસે હોવી જોઈએ, અને તમે આ ચમારોની સભા બોલાવી છે. કેમ? આ તો ચામડાની ઓળખ કરવાવાળા છે. આને મારું શરીર જોઈને હસવું આવે છે, પણ એ મારા વાસ્તવિક સ્વરૂપને નથી જોતા કે હું આત્મ સ્વરૂપ છું, ભગવાનનો અંશ છું. આ નથી જોતા. શું જોવે છે? મારા શરીર. તો ચામડાની ઓળખ તો ચમારને હોય ને. તમારો પ્રશ્ન જે છે એ આધ્યાત્મિક પ્રશ્ન છે, તો એનો ઉત્તર આ સભા નહીં આપી શકે. ઉત્તર હું આપીશ, મને ખબર છે. તો ઓલા લોકો સતર્ક થઈ ગયા કે નહીં, આ તો લાગે છે કે આ ઉત્તર આપી શકશે. અને ત્યારે મહારાજ જનકની જિજ્ઞાસા અનુસાર અષ્ટાવક્રજી એનું સમાધાન કર્યું કે રાજન, આ સત્ય નથી અને તે સત્ય નથી. સ્વપ્નમાં તે જોયું તું ભિખારી છો, એ પણ સત્ય નથી, અને અત્યારે તું મિથિલાનો રાજા છો ને, એ સત્ય નથી. ઓલું સ્વપ્ન 5 મિનિટનું હતું અને આ 60-70 વર્ષનું છે બે સપના જ. અને જ્યારે જાગશો ને ત્યારે ખબર પડી જાય કે આ સત્ય હતું નહીં. એમ જ્યારે આપણા જીવનમાં મૃત્યુ આવે ને ત્યારે ખબર પડે કે જેને આપણે જીવનને સર્વસ્વ માનતા હતા,
આ તો એક સ્વપ્ન જેવી વાત હતી. અસલી શરૂઆત તો મૃત્યુથી થાય છે, કારણ કે મૃત્યુ જે છે ને એ સ્વપ્નમાંથી જાગવા જેવું છે. કોઈ માણસ સૂતો હોય ને જાગે તો જાગે તો જ રિયાલિટી ખબર પડે ને. એમ જ્યારે મૃત્યુ થાય ત્યારે ખબર પડે, ઓ જે શરીરને આજીવન હું માનતો રહ્યો કે હું આ શરીર છું, તો એ તો હું હતો જ નહીં. કારણ કે શરીર તો ત્યાં ચિતામાં બળતું હોય, તો એ આત્મ સ્વરૂપમાં એ જ્યારે જોવે પોતાના શરીરને બળતા ત્યારે એ જ્ઞાન નહીં થાય કે જે શરીરને હું માનીને જીવો આખા જીવનમાં, એ તો હું હતો જ નહીં. હું તો આ શરીરથી કોઈ અલગ તત્વ છું. એટલા માટે એક જાગૃત સ્વપ્ન છે જે અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ, પરિવારનું પાલન કરીએ છીએ, આ જાગૃત સ્વપ્ન છે. અને આપણે આ શરીરમાં સૂઈએ અને ત્યારે ઊંઘમાં જે સ્વપ્ન દેખાય છે એ સુષુપ્ત સ્વપ્ન છે બે સ્વપ્ન અવસ્થા. રાજા જનકને આત્મજ્ઞાન કરાવ્યું અષ્ટાવક્રજીએ. જિજ્ઞાસા, વિચાર કરો, એક સ્વપ્નની ઘટના, પણ જિજ્ઞાસા એટલી હતી તો ભગવાન સુધી પહોંચી ગયા ને. એટલા માટે વેદાંત સૂત્ર કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જેને મનુષ્ય જીવન મળ્યું છે એને શું કરવું જોઈએ? જિજ્ઞાસા કરવી જોઈએ. પોતાના વિષયમાં જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે કોણ છીએ? આ જીવન શા માટે મળ્યું છે? ખાઈ પીને ઊંઘવા માટે છે કે પછી આનો કંઈક બીજો ઉદ્દેશ્ય છે? આવી જિજ્ઞાસા જો મનુષ્ય જીવનમાં ન થાય અને ખાઈ પીને ઊંઘતા ઊંઘતા જો એ માણા મરી જાય તો એમાં અને રોડ ઉપર મરવાવાળા એક કૂતરામાં કોઈ અંતર નથી. આપણે મનુષ્ય થઈને મર્યા છે, એ કૂતરો થઈને મર્યો છે, પણ મૃત્યુમાં કોઈ અંતર નથી. જો આ પ્રશ્નના ઉત્તર મૃત્યુ પહેલાં આપણને પ્રાપ્ત નથી થયા તો હવે વિચાર કરો, સ્વપ્ન આપણે કેટલા જોયા છે અત્યાર સુધીમાં? જ્યારથી આપણે સપના જોતા શીખ્યા ત્યારથી અત્યાર સુધી કેટલા જોયા છે? કોઈ દી સ્વપ્ન ઉપર વિચાર કર્યો? મહારાજ જનકે કર્યો, પામી ગયા. જિજ્ઞાસા જરૂરી છે. મહારાજ મુચકુંદ કાળિયવને જ્યારે મથુરા ઉપર આક્રમણ કર્યું તો કાળિયવનને મારવા માટે ભગવાને એક યોજના બનાવી. એ મથુરાથી ભાગ્યા અને મુચકુંદ મહારાજ જે ગુફામાં સૂતા હતા ત્યાં આવીને છુપાઈ ગયા ભગવાન. અને પેલું પીતાંબર જે છે એ ઓઢાડી દીધું મુચકુંદ મહારાજને. તો પેલા કાળિયવનને એમ કે આ કૃષ્ણ છે. તો એક લાત મારી અને મુચકુંદ મહારાજ જાગ્યા તો એની યોગ અગ્નિથી કાળિયવન બળીને ભસ્મ થઈ ગયું. અને ત્યારે ભગવાન જેવા બહાર નીકળ્યા તો મુચકુંદ મહારાજે જિજ્ઞાસા કરી, તમે છો કોણ? જોવામાં તો બહુ વિશેષ વ્યક્તિ હોય એવું લાગે. અને એવી રીતે જિજ્ઞાસા કરતા કરતા અંતે એને ઓળખ થઈ ગઈ, આ ભગવાન છે. તો જો જીવનમાં કોઈ પણ નાની મોટી ઘટના એક માધ્યમ બને છે આપણા જીવનને પરિવર્તિત કરવા માટે. ઘણીવાર લોકો કે સત્સંગમાં અમે ગયા હતા ને પણ ત્યાંથી એમ લાગ્યું કે ના ભજન કરવું જોઈએ એટલે અમે લાગી ગયા. કોઈ એક પોઈન્ટ જીવનમાં જ્યારે જિજ્ઞાસાના સ્તર ઉપર વયો જાય ને ત્યારે એના અધ્યાત્મ જીવનની શરૂઆત થઈ જાય, એને જાણવાની ઈચ્છા થાય. તો આ રીતે અનેક ભક્તો છે, શ્રુતદેવ, ઉદ્ધવ, એને આ લોકોએ જિજ્ઞાસાથી પૂર્ણત્વને પ્રાપ્ત કરી લીધું.